રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો હતો, જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરમાં ભાવમાં વધારો કર્યો હતો, જેમાં ₹250નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાનો વારો આવશે। મળતી માહિતી મુજબ ઇફકોએ એનપીકે 102626 ખાતર અને એનપીકે 123216 ખાતરમાં ભાવમાં વધારો કર્યો છે। ત્યાં 50 કિલોની બેગ પર ઇફકોએ ₹250નો વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગનો ભાવ ₹1720 પહોંચ્યો છે। ત્યારે ઇફકો દ્વારા ₹250નો બોજો નાખવામાં આવતા ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે। સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો ચીકી દેતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। વિવિધ પ્રકારના મબલક ઉત્પાદન માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરનારાઓ અને ખેડૂતોની આર્થિક કમર તૂટી જતા ખેડૂતોએ આલમમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે। એનપીકે પર 10-26-26 અને 12-32-16 પર લગભગ ₹250 ₹250 પર થેલીનો જે વધારો આવ્યો છે, ખાસ કરીને સરકાર જે સબસિડી આપે છે એના માટે અમારી જે રજૂઆત હતી એના અનુસંધાનમાં ડીએપી ખાતર પર જે ફોસ્ફરસ પર એમણે સબસિડી ચાલુ રાખી લગભગ 2500 કરોડની સબસિડી વધારાની જાહેરાત કરી। તો એનપીકે ખાતરને કન્સિડર ન કરવાને કારણે આ ખૂબ જ મોટો વધારો ઇફકો કંપનીએ કર્યો છે। આને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું ભારણ આવવાનું છે અને ખાસ કરીને અમારી તો વિનંતી છે કે ડીએપી ખાતર પર જે રીતે સબસિડી સરકારે વધારાની જે જાહેરાત કરી છે એ જ રીતે એનપીકે પર પણ જાહેરાત કરવામાં આવે। 3 જાન્યુઆરીએ જ નવા ભાવ અમલમાં આવી ગયા હોવાનું ઇફકોએ જણાવ્યું હતું। રાસાયણિક ખાતરમાં વધારો થતાં ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે। રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે। રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે। ખેતીના પાકનો વધારો રાસાયણિક ખાતર માટે નાણાંની વ્યવસ્થા કર્યા બાદ સરકાર અને કુદરતી હવામાન વચ્ચે ખેડૂત પીસાઈ રહ્યો છે। હાલમાં કરાયેલા ખાતરનો ભાવ વધારો આર્થિક રીતે ખેડૂતોને તોડી નાખશે। ધરતીપુત્રોની લાગણીને ધ્યાનમાં લઈ સરકારે ભાવ વધારો પરત ખેંચવો જોઈએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।